પછી મિત્રો અમે તો નીકળી ગયા ગાંડી ગીરમાં ફરવા માટે તુલસી શ્યામ. ત્યાં વચ્ચે આવ્યું ધોકડવા. તમે જુઓ આ શાહી નદીનો કેવો ડેમ ભાઈ, કેવો વરસાદ, કેવો છલકાઈ ગયો જુઓ તમે, કાંઈ ઘટે નહીં. હો ભાઈ પાણી પાણી મારો બાપ. આ તો માવઠું થોડું કહેવાય, આ તો કુદરતનો કેર કહેવાય બાપ. પણ હવે નથી કહેતા કે ભાઈ ગડા ભરાઈ જાય એમ. કાંઈ પણ હોય તો આપણે કુદરતને ઠપકો દઈએ, પણ અત્યારે તો કુદરત જ આવું કરે તો ઠપકો કોને દેવા દો મારો બાપ. પણ આ તો હવે એની આગળ કોઈનું ન હાલે મારા વાલા. પછી મિત્રો અમે આવી ગયા છે કે પાન સેન્ટર. અમારે એક બહુ જૂનો દોસ્તાર છે, એને ગલ્લો કર્યો એટલે આગ્રહ બહુ કર્યો કે તમે આવો ને સોડા બોડા પીવો. જવો તમે તોકડવાની માલિપા છે કે પાન સેન્ટરમાં અવશ્ય પધારજો. બહુ સારા હોપારીવાળા માવા બનાવે છે અને બહુ મસ્ત ગેસવાળી સોડા મળે છે. પછી ભાઈ એણે અમને સોડાની મોજ લેવડાવી. જુઓ સોડા કાંઈ ઘટે નહીં એમાં. Yeah, you can see the guys forest, Gir forest. Welcome to the Gir Wildlife Security Jasadar Dari. You can see the guys. See na basane na aronna ne badane lya. Like, share and subscribe. We'll go with Lalu vlog. Now we are in Tulsi Sham, Gir Forest. તમને હમણાં હાવજ બતાવીશું અમે. હાવજ અમને હરણ જોવા મળ્યું છે તો અમે ગાડી ઊભી રાખી છે. જુઓ લાઈવ તમે તુલસી શ્યામનું હરણ જોઈ રહ્યા છો અહીંયા. અને અમારો અવાજ સાંભળીને પછી તે નીકળી ગયું છે મિત્રો. આ અહીંનું હરણ છે જુઓ. અને આ વરસાદમાં ભીની માટીની સુગંધ પણ અમને આવી રહી છે, એટલે બહુ રોમેન્ટિક વાતાવરણ છે અહીંયા કને. અને આમ મજા જ છે કંઈ કુદરતના ખોળે બાપ. અમે તો અહીંયા આવીને કુદરતના ખોળાના દીવાના થઈ ગયા. હો ભાઈ એમ થાય કે અહીંયા જ રહી જવું, પણ આ નથી કહેતા કે ભાઈ પેટે પાટા બાંધવા માટે શહેરમાં જવું પડે, કાળા રોડે કાળો ડામર શહેર તરફ લઈ જાય એમ પછી આમાં કરવું પડે બાપડા. જંગલની માલિપા તમે જોઈ રહ્યા છો મિત્રો. નાના નાના ઝરણો, કારણ કે અહીંયા છે ને પછી પાણી પીવા આવે ભાઈ હાવજ ને વન્ય જીવો બધા. જુઓ તમે આમ અવિરત પ્રવાહ ચાલુ. હરણ 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 જુઓ દોસ્તો આ હરણ છે, જો અમને જોવા મળી ગયું છે. જો અમે તુલસી શ્યામ પહોંચી ગયા છીએ. જો અહીંયા કેટલી પબ્લિક છે. અહીંયા ગરમ પાણીના કૂવા પણ છે. ત્યાં બધા હાથ પગ ધોઈ રહ્યા છે. ત્યાં ધજા દેખાઈ રહી છે. માં રૂક્ષ્મણી માનું મંદિર છે. જો આ ધજા દેખાઈ રહી છે. જો અહીંયા પબ્લિક આ દિવાળી મહિનામાં કેટલી પબ્લિક. અહીંયા શ્યામ બાપાનું મંદિર. પછી ગીર. ગીર એટલે ગીરની ઓરિજિનલ વસ્તુ જંગલમાં પાકતી. પીંડવા ને આંબળા ને જમરૂખ ને કાંઈ ઘટે ને મારા વાલીડા. કોણે કોણે આ વસ્તુ ખાધેલી છે લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો મારા વાલીડા. ઉતરો નીચે હળો હળો, આમ ખાલી હાથ પગ ધોઈ લેવાય. મિત્રો એનું હાસ છે કે ભાઈ કહેવાય છે કે ગરમ પાણીના જરા આવતા હોય છે પહાડોમાંથી પાણી ઉતરીને અહીંયા ભેગું થતું હોય છે. તો અહીંનું એ હાસ છે. તો આ જરાક પાણીમાં જઈ અને પવિત્ર જગ્યાએ પવિત્ર થઈ અને એક માતાજીની ફૂલ. હા કેવું લાગ્યું તમને પાણી? આ પહાડોમાંથી આવતું ગરમ પાણી છે. આ જેમ ઊના પાણીના ઝરા છે ને એમ અહીંયા તુલસી સામે ઊના પાણીના ઝરા કહેવામાં આવી રહ્યા છે. જો લાલજી ગરમ પાણીએ મોઢું ધોવાઈ ગયા છે. ગરમ પાણીના ઝરણા કરી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે. કેવું લાગ્યું લાલજી ગરમ પાણી? તો અહીંના પવિત્ર જળથી આપણે સ્નાન કરી લીધું એવું લાગી રહ્યું છે ને પવિત્ર થઈ ગયા છે.
તો બધાને જય શ્યામ જય શ્યામ જય શ્યામ. બહુ જ ગરમ પાણી છે, જાણે આગળ આંધણ ઉતાર્યું હોય એવું લાગી રહ્યું છે મિત્રો. તો અવશ્ય વિઝિટ કરજો અહીં તમે. મિત્રો તુલસીના માહોલની ફૂલ ગળદી છે, નાસ્તા પણ અહીં છે. અહીં તુલસી શ્યામનો મેઇન ગેટ છે. પબ્લિક તમે જુઓ. અને ભાઈ સૌરાષ્ટ્રમાં દિવાળી એટલે દિવાળી, કાંઈ ન ઘટે મારા વાલીડા. જય શ્યામ જય શ્યામ જય શ્યામ. જુઓ અમારા ગોકુળની ગોવાળાની જાતી હોય એમ જુઓ તમે. અલગ જ અલગ દાણું મંથન તાણું. જય હો. પરમ વંદનીય સંત સીતારામદાસ બાપુ અન્ન ક્ષેત્ર પણ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા આમ સૌરાષ્ટ્રમાં જાવ એટલે તમને અન્ન ક્ષેત્ર આમ મળે. હો ભાઈ, સંતોની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર, દેવોની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર. તો બાપી સૌરાષ્ટ્રમાં તમે અવશ્ય આવો, વિઝિટ લ્યો. અહીં દેશ વિદેશથી અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પબ્લિક આવે છે મિત્રો. જુઓ તમે, અહીંથી બધા ડુંગરો ચડે છે અને સામે મંદિર છે રૂકમણી માતાનું, અને અહીં બાબા શ્યામ બાપાનું મંદિર છે. તો બધાને જય શ્યામ જય શ્યામ જય શ્યામ. શ્યામ સુંદર ગેટ તુલસી શ્યામ. તમે અહીંયા ઊભા રહે, હું ફોટો પાડી લઉં તમારો. જુઓ તમે, રૂકમણીની જેમ હાલ્યા રહીશ ને. માનો ગરબો રે રમતો રાસ ને દરબાર, રમતો ભમતો રે ઓલી સુતારીને ઘેર, તું તો સૂતી હોય તો જાગ. તો મિત્રો ધીમે ધીમે અમે શ્યામ બાપાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અને સામુ જ અમને કાળ મેઘનાથ મંદિર દેખાઈ રહ્યું છે. રંગબેરંગી ધજા ફરકી રહી છે. અહીંયા પરમ પૂજ્ય દૂધાધારી બાપુની સમાધિ પણ આવેલી છે, જે અહીંયા સુરાપુરા થઈ ગયા છે વર્ષો પુરાણા, જ્યાં અહીંયા તપ કર્યું છે, જ્યાં અહીં માતાની સેવા કરી છે. તો સંતો મંતો ભક્તો બધાનું જ. તો બધાને જય શ્યામ જય શ્યામ. જે પણ માનતા હોય જય શ્યામ કોમેન્ટમાં લખજો મારા મિત્રો. જુઓ તમે, જય શ્યામ. બહેનો આ બાજુ આવો, ભાઈઓ આ બાજુ આવતા રહ્યો. તો બધાને જય શ્રી શ્યામ સુંદર. જય જય શ્યામ જય જય શ્યામ. અમે આવ્યા બપોરના ટાઈમે એટલે મંદિર તો બંધ હતું, પણ ભાઈ મંદિર બંધ હોય કે ગમે હોય, પણ ઠાકોરનું મન થોડું બંધ હોય તો એના હૃદયમાં આપણું અવશ્ય સ્થાન છે. તો બધાને જય શ્યામ જય શ્યામ. કોને કોને મિત્રો હાવજ જોવો તો આ જરો હાવજ તુલસી સામનો હાવજ જોઈ લો બધાય ભાઈ, પછી ન કહેતા કે દેખાડ્યો નહીં એમ. મિત્રો આ રૂકમણી માતાનો ડુંગરો ચડતા ચડતા અમે અડધા રસ્તે પહોંચી ગયા છે, અને અહીંથી હું તમને શ્યામ બાપાના મંદિરના દર્શન કરાવું છું. તો મિત્રો આ 3D વ્યૂના બધાને જય શ્યામ જય શ્યામ. તમે દિવાળી માહોલનો હાલી લાખ પબ્લિક જઈ રહ્યું છે, ખૂબ જ ગળદી છે. બધાએ કાળજીપૂર્વક ચડવાનું છે, કાળજીપૂર્વક ઉતરવાનું છે. તો બધાને જય શ્યામ. જો મિત્રો જો મિત્રો અલી લાખ પબ્લિક આવી રહી છે. બધા થાકી ગયા છે, કારણ કે હવે બધાના પહેલાંના જેવા ખોરાક નથી રહ્યા, એટલે બધા આંફી બહુ જાય છે. પહેલાં બધા એક આંહે ચડી જતા હતા, હવે નથી ચડાતું. જય શ્યામ. મિત્રો રૂકમણી માતાના દર્શન કરી લેજો. લોટનો પિંડો લઈને ડુંગરા માથે ચડી જતા હવે આપણને ચડાવે છે, એટલે ભગવાનને જેવી શક્તિ આપી બાયું મનાવવાની એવી અમને પણ આપજો. જય માં રૂકમણી. બધા મિત્રો દર્શન કરીને જય રૂકમણીમાં લખી દેજો. સરસ.
ઊભી રહે તારો ફોટો પાડ્યો બસ આમને જોઈ રાખ આ બાજુ જો અંદરની સાઈડ રેડી હાલો અને મિત્રો જુઓ તમે અહીંયા કેવું કુદરતી સૌંદર્ય છે આ આપણું તુલસી શ્યામ મિત્રો નીચે જે ગરમ પાણીના જરા જોયા ને એ આ ડુંગરામાંથી નીતરીને જે જાય ને એ પાણી છે જેવી રીતે ઉનાઈમાં છે ને એ રીતે જ અહીંયા પણ છે તો આપણે આખા સૌરાષ્ટ્રમાં ખાલી 3 જગ્યાએ જ છે ગરમ પાણીના જરા એમાંનું એક આ તુલસી શ્યામ પણ છે ઉતરતા આમ થાકીને ઠે થઈ જાવ એવું લાગે છે જો લોહી પોય થઈ ગયા હાવ આ ગીરના નેહડાની મજા કહેવાય બાપ ઓખો દુનિયાથી નોખો કહેવાય એ મારું ગીર તો સૌથી અલગ જ કહેવાય જુઓ તમે ઝરણું ઝરણામાં વહેતી પરી ભાઈ ભાઈ દેખાઈ રહ્યો છે તો બાપ ઈ આ ઘેરના હાવજ જો ભાગશાળીને દર્શન દે તો જુઓ તમે ઘેરનો હાવજ છે ને બાકી ડણકું દેતો જાય ને ભાઈ ડાલા મથો હાવજ અને આ બીજો હાવજ જોઈએ નેચરલ એકદમ વ્યૂ કેમ જોરદાર તો બધા મિત્રોને જાજાથી જય શ્યામ અને આવા નવા મારો બ્લોગ સારા આવતા રહેશે તમે સપોર્ટ કરતા રહેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તમે ના ભૂલતા જેટલો તમે મને સપોર્ટ કરશો એટલો મને વધારે આનંદ થશે અને વધારે હું પ્રેરિત થઈને વધારે સારા વિડીયો મૂકીશ અને વધારે આથી સારી જગ્યાએ હું જઈશ અને તમને સારી ઇન્ફોર્મેશન આપીશ મારા મિત્રો તો ખાસ તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો ગો વિથ લાલુ વ્લોગ બધાને જય મુરલીધર